નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમામ વિદ્યાર્થી મિત્રોનું ટીમ રાઠોડ 01માં હું સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 16/9/2025ના રોજ લેવાયેલ મત્સ્ય અધિકારી એટલે કે ફિશરીઝ ઓફિસરનું પેપર સોલ્યુશન કરવાના છીએ, જેની પરીક્ષા GSSB બોર્ડ દ્વારા CBRT બેઝ એટલે કે ઓનલાઈન પરીક્ષા લેવાયેલી હતી। તો વિદ્યાર્થી મિત્રો, સ્ટાર્ટ કરીએ તે પહેલાં તમને જણાવી દઉં કે મેથ્સ અને રિઝનિંગ આપણે કરવાના નથી, બાકીના બધા જ પ્રશ્નો જોવાના છીએ। તો સ્ટાર્ટ કરીએ ફિશરીઝ ઓફિસરના પેપરનો પ્રથમ પ્રશ્ન એટલે કે 60 પહેલાં 30 માર્ક્સ બરાબર મેથ્સ અને રિઝનિંગના, અને 61મો પ્રશ્નથી આપણે શરૂઆત કરીએ છીએ। તો જિલ્લા અદાલતનું મુખ્ય કાર્ય શું છે? તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન છે કે જિલ્લા અદાલતનું મુખ્ય કાર્ય શું છે? તો તેમાં સાચો જવાબ રહેશે નીચલી અદાલતોમાંથી અપીલો સાંભળવી, બરાબર। જિલ્લા અદાલતનું મુખ્ય કાર્ય શું છે? તો નીચલી અદાલતોમાંથી જે અપીલો આવી હોય તેને સાંભળવાનું। નેક્સ્ટ પ્રશ્ન 62મો પ્રશ્ન જોઈએ તો નીચેનામાંથી કઈ ભારતમાં બંધારણીય સંસ્થા નથી? તો વિદ્યાર્થી મિત્રો, આમાં પૂછ્યું છે કે નીચેનામાંથી કઈ બંધારણીય સંસ્થા નથી? તો ઓપ્શન 1 છે નાના પંચ, ઓપ્શન 2 છે ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક એટલે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ CAG, બરાબર। ત્રીજો પ્રશ્ન છે કે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ, અને ચોથો પ્રશ્ન છે ચૂંટણી પંચ। તો કઈ બંધારણીય સંસ્થા નથી એમ પૂછ્યું છે, તો બંધારણીય સંસ્થા કઈ નથી? તો ઓપ્શન C રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ। સાચો જવાબ તમારો 3 નંબરનો રહેશે। બીજો પ્રશ્ન છે કે ભારતના નાના પંચની રચના કોણ કરે છે? તો ભારતમાં નાના પંચની રચના લોકસભાના સ્પીકર કરે છે, ભારતના મુખ્ય ન્યાયાધીશ, વડાપ્રધાન કે ભારતના રાષ્ટ્રપતિ? તો વિદ્યાર્થી મિત્રો, ભારતના નાના પંચની રચના ભારતના રાષ્ટ્રપતિ કરે છે। 64મો પ્રશ્ન છે કે રાષ્ટ્રપતિને કારોબારી કાર્યો કરવામાં મદદ અને સલાહ આપવા માટે કોણ જવાબદાર છે? તો રાષ્ટ્રપતિને કારોબારી કાર્યો કરવામાં મદદ અને સલાહ આપવા માટે વડાપ્રધાન અને મંત્રી પરિષદ જવાબદાર છે, વડાપ્રધાન અને મંત્રી પરિષદ। નેક્સ્ટ પ્રશ્ન છે કે ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો ભારતીય બંધારણના અનુચ્છેદ નંબર 36થી 51માં રાજ્યનીતિના માર્ગદર્શન સિદ્ધાંતોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે। નેક્સ્ટ પ્રશ્ન છે કે કયા બંધારણીય સુધારા દ્વારા ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી છે? એટલે કે કયા બંધારણીય સુધારા મુજબ ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી હતી? તો વિદ્યાર્થી મિત્રો, 42મો સુધારો 1973માં થયો, તે મુજબ ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજો ઉમેરવામાં આવેલી છે। આગળનો પ્રશ્ન છે કે ભારતમાં બંધારણનું અર્થઘટન કરવાનો અંતિમ અધિકાર કોને છે? તો ભારતના બંધારણમાં અર્થઘટન કરવાનો અંતિમ અધિકાર સર્વોચ્ચ અદાલતને છે। બીજો પ્રશ્ન છે કે જ્યારે રાષ્ટ્રપતિનું પદ ખાલી પડે ત્યારે નવા રાષ્ટ્રપતિની પસંદગી ન થાય ત્યાં સુધી રાષ્ટ્રપતિની ફરજો કોણ બજાવે છે? એટલે જ્યાં સુધી રાષ્ટ્રપતિનું પદ ખાલી પડે અને રાષ્ટ્રપતિની ચૂંટણી અથવા તો પસંદગી ના થાય ત્યાં સુધી રાષ્ટ્રપતિની ફરજો કોણ બજાવે છે? તો ઉપરાષ્ટ્રપતિ બજાવે છે। વિદ્યાર્થી મિત્રો, હાલમાં જ આપના ભારતના ઉપરાષ્ટ્રપતિ નવા બન્યા છે, તો મને કમેન્ટ દ્વારા તમે જણાવી દેજો, જેને આવડતું હોય, બરાબર। આગળનો પ્રશ્ન જોઈએ તો કયા વર્ષમાં ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી હતી? એટલે કે કઈ સાલમાં ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી હતી? તો 1976ની સાલમાં મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી હતી। આગળનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું નિયમિત અદાલતો સિવાય ભારતમાં અન્ય અદાલતોનું ઉદાહરણ છે? તો પારિવારિક અદાલત એ અન્ય અદાલતનું ઉદાહરણ છે। જુલાઈ 2025માં ભારતીય રાજ્યએ દેશના પ્રથમ એક્વાટેક પાર્કનું ઉદ્ઘાટન કર્યું, તો કયા રાજ્યમાં કર્યું? આસામ રાજ્યમાં। આસામમાં એક્વાટિક પાર્કનું ઉદ્ઘાટન કરેલ છે। આગળનો પ્રશ્ન છે કે 1 જાન્યુઆરી 2025ના રોજ 1 જાન્યુઆરી 2025ના રોજ ગુજરાતમાં
કયો નવો જિલ્લો બનાવવામાં આવ્યો જેથી જિલ્લાની સંખ્યા 34 થઈ? તો વાવ થરાદ જિલ્લો એ નવો બન્યો છે, ખબર જ હશે બરાબર. બનાસકાંઠામાંથી વાવ થરાદ જિલ્લો અલગ બનાવવામાં આવેલ છે. તો ટોટલ આપણે ગુજરાતમાં 34 જિલ્લા બનેલ છે. કયા વૈશ્વિક સંગઠને 2025નો સ્ટેટ ઓફ ધ વર્લ્ડ નર્સિંગ રિપોર્ટ અહેવાલ બહાર પાડ્યો છે? તો વિશ્વ આરોગ્ય સંગઠને સ્ટેટ ઓફ ધ વર્લ્ડ નર્સિંગનો અહેવાલ બહાર પાડ્યો છે. ઇંગ્લિશવાળા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટમાં નીચે હું તમને ગુજરાતી કરીને આપી દીધેલ છે બરાબર. ત્યાંને આપણે ઇંગ્લિશવાળા પ્રશ્નો નેક્સ્ટ લાસ્ટમાં જ જોઈશું બરાબર. 2025માં 79માં સ્વતંત્રતા દિવસની સંબોધન ભારતની બહાદુરી અને સંરક્ષણ આત્મનિર્ભરતા માટે કયા ઓપરેશનને માન્યતા આપવામાં આવી? તો ઓપરેશન સિંદૂર, જે પાકિસ્તાન સામે આપણે કર્યું હતું. 2025માં G20 લીડર્સ સમિટનું આયોજન કયા શહેરમાં થયું હતું? તો જોહાન્સબર્ગમાં થયું હતું. કયું શહેર 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા માટે એક વિશાળ સ્પોર્ટ એન્ક્વેલ તૈયાર કરી રહ્યું છે? તો વિદ્યાર્થી મિત્રો 2030માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન અમદાવાદમાં યોજાવાનું છે, જેનું એક વિશાળ સ્પોર્ટ તૈયાર થવા જઈ રહ્યું છે અમદાવાદ ખાતે. 2025માં ભારતના કયા શહેરમાં વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવશે? તો નવી દિલ્હી ખાતે. આગળનો પ્રશ્ન જોઈએ તો આ વિદ્યાર્થી મિત્રો 5 માર્ક્સ ગુજરાતી કોમ્પ્રિહેન્શન અને 5 માર્ક્સ ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શનના રહેશે. તો ફકરા પરથી તમારે જવાબ આપવાના રહેશે. આવો ભાગ આપણે 10 માર્ક્સનો સ્કીપ કરીએ છીએ બરાબર. પહેલાં ઇંગ્લિશના પૂરા થયા, હવે ગુજરાતીના ચાલુ થઈ જાય છે બરાબર. ફકરા પરથી તમારે જવાબ આપવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન છે કે રંગ વધારવા માટે માછલીઓના એન્વાયરમેન્ટ ખોરાકમાં નીચેનામાંથી કયો મુખ્ય ઘટક વપરાય છે? રંગ વધારવા માટે તો કેરોટીનોઇડ્સ વપરાય છે. રંગ વધારવા માટે કયો ખોરાક વપરાય છે? તો કેરોટીનોઇડ્સ નામનો મુખ્ય ઘટક વપરાય છે. નીચેનામાંથી કયું એકલ તંતુ ફિલામેન્ટ જે કોઈપણ આગળની પ્રોસેસ કર્યા વિના યાર્ન તરીકે જવાબદાર મજબૂત છે? તો વિદ્યાર્થી મિત્રો મોનોફિલામેન્ટ જવાબ આવશે. અઠ્ઠાણુંમો પ્રશ્ન છે નીચેનામાંથી કયું પ્રકૃતિના સંરક્ષણ અને વ્યવસ્થાપનમાં આર્થિક સિદ્ધાંતોનો ઉપયોગ સાથે સંબંધિત છે? તો પર્યાવરણીય અર્થશાસ્ત્ર. આગળનો પ્રશ્ન જોઈએ તો માછલીના કયા વર્ગમાં વાતાશય હોતું નથી? તો વિદ્યાર્થી મિત્રો માછલીના કયા વર્ગમાં વાતાશય હોતું નથી? તો અસ્થિ મત્સ્યો, સ્કાર્પોટ્રજી, કિરમિન પક્ષ અથવા તો કાસ્થી મત્સ્યો. તો કાસ્થી મત્સ્યના ભાગમાં હોતું નથી. નીચેનામાંથી કઈ માછલી સામાન્ય રીતે ભારતીય તટને લાગીને આવેલા નાના પેલેજિક ઝરમાં મરી આવે છે? તો તારલી નામની માછલી છે બરાબર, તે ભારતીય તટમાં આવે છે, જોવા મળે છે. HACCPમાં કેટલા સિદ્ધાંતો સામેલ છે? તો HACCPમાં 7 સિદ્ધાંતો સામેલ છે. તો નીચેનામાંથી કયો પાણીનો રંગ વિપુલ પ્રમાણમાં પાદપ્લવકોની હાજરી દર્શાવે છે? તો પાદપ્લવકો લીલો રંગ જો પાણીનો હોય તો સૌથી વધુ વિપુલ પ્રમાણમાં પાદપ્લવકો જોવા મળે છે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના કેટલા વર્ષથી અમલમાં છે? તો પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના એ 5 વર્ષથી અમલમાં છે.
નીચેનામાંથી કયું ખોરાક આપવાનું ઉપકરણ માછલીની ભૂખ અને સ્થિતિને પ્રતિબંધિત કરે છે? તો ડિમાન્ડ ફીડર. સાચો જવાબ શું રહેશે? ડિમાન્ડ ફીડર. નીચેનામાંથી કયું ડ્રોન ટેકનોલોજી દ્વારા હસ્તક્ષેપનું મહત્વપૂર્ણ ક્ષેત્ર નથી? તો સુશોભિત માછલીઓના રંગીનતા સુધારવી. માછલીની ગુણવત્તા ચકાસવા માટે નીચેનામાંથી કઈ જૈવ રાસાયણિક પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો માછલીની ગુણવત્તા સુધારવા માટે પેરોક્સાઇડ મૂલ્યનો પદ્ધતિનો ઉપયોગ થાય છે. નીચેનામાંથી શું વિધાયક પોઝિટિવ અર્થશાસ્ત્ર સાથે સંબંધિત છે? એટલે કે નીચેના વિધાનોમાંથી કયું વિધાન પોઝિટિવ અર્થશાસ્ત્ર સાથે સંબંધિત છે? તો વસ્તુલક્ષી તથ્યો અને ડેટા. ઓબ્જેક્ટિવ ફેક્ટ અને ડેટા એ પોઝિટિવ ઇકોનોમિક્સ સાથે સંકળાયેલ છે. બરાબર. આગળનો પ્રશ્ન છે, ગુજરાત મત્સ્ય અધિનિયમ હેઠળ કિનારાથી કેટલા અંતર સુધી માછીમારી ફક્ત બિન-યાંત્રિક જહાજો માટે અનામત રિઝર્વ રાખવામાં આવે છે? તો 9 કિલોમીટર સુધી. બરાબર, 9 કિલોમીટર સુધી એ અનામત એટલે કે રિઝર્વ રાખવામાં આવે છે. દરિયાઈ કાચબાના સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે નીચેનામાંથી કયું ઉપકરણ ટ્રોલનેટના નેકમાં ફિટ કરવામાં આવે છે? તો ટર્ટલ એક્સક્લુડર ડિવાઇસ. પુખ્ત ભારતીય મેજર કાર્પ્સની આહાર પ્રોટીન જરૂરિયાત કેટલી છે? તો 30%. પુખ્ત ભારતીય મેજર કાર્પ્સની આહાર પ્રોટીન જરૂરિયાત 30% જરૂરી છે. નીચેનામાંથી કઈ માછલી EEZના કિનારાની નજીકની ઊંડા મધ્ય જળ વિસ્તારોમાં વિશાળ શોલ્સ બનાવે છે? તો બુમલા માછલી. કઈ? બુમલા માછલી. ભારતમાં નીચેનામાંથી કયા રાજ્યમાં સીવેજ ફેડ આધારિત જળચર ઉછેર વ્યાપકપણે કરવામાં આવે છે? તો પશ્ચિમ બંગાળમાં વ્યાપકપણે સીવેજ ફીડ આધારિત જળચર ઉછેર કરવામાં આવે છે. માછલીના પરીક્ષણમાં ફ્રીઝિંગનો હેતુ શું છે? તો સૂક્ષ્મજીવાણુકીય પ્રવૃત્તિ અને બગાડને ધીમું કરવાનો. સૂક્ષ્મજીવાણુની પ્રવૃત્તિને બગાડને ધીમું કરવાનો છે. નીચેનામાંથી કયું સંગ્રહ દરમિયાન ફ્રોઝન માછલીને નિર્જલનથી બચાવે છે? તો ગ્લેઝિંગ. નીચેનામાંથી કઈ માછલીઓની વસ્તી સંબંધિત ગતિશીલતા પર વધુ પડતી માછીમારોની મુખ્ય અસરો પૈકી એક છે? તો માછલીઓની વસ્તીમાં ઘટાડો. નીચેનામાંથી કઈ ડાયટમ પ્રજાતિનો ઉપયોગ જલકૃષિમાં વ્યાપકપણે થાય છે? તો ચેટોસિરોસ. નીચેનામાંથી કઈ ભારતમાં મરી આવતી સ્વદેશી મીઠા પાણીની સુશોભન માછલી છે? તો રોઝીબાર એ સ્વદેશી અને મીઠા પાણીની સુશોભન માછલી છે. રોઝીબાર. નીચેનામાંથી કોને વેન્ટ્રલ માઉથ પણ કહેવામાં આવે છે? તો સબ ટર્મિનલ માઉથને વેન્ટ્રલ માઉથ પણ કહેવામાં આવે છે. આર્થિક પ્રવૃત્તિઓમાં પર્યાવરણીય સંરક્ષણની અવગણના કરવામાં આવે ત્યારે નીચેનામાંથી શું ઘટિત થાય છે? તો આર્થિક પર્યાવરણીય સંરક્ષણમાં અવગણના કરવામાં આવે તો પર્યાવરણીય અવક્રમણ અને સંસાધન પુરવઠામાં ઘટાડો નોંધાય છે. નીચેનામાંથી એવું કયું મોટું સ્ટર્ન ટ્રોલર છે જે માછલીને ગટિંગ અને ફિલેટિંગમાં ફ્રીઝ કરવા માટે, સ્ટોર કરવા અથવા તો માછલીના તેલ અને માછલીના ભોજન જેવા હેતુઓ માટે પ્લાન્ટની સજ્જ છે? તો ફેક્ટરી ટ્રોલર. ફેક્ટરી ટ્રોલર આવશે જવાબ. નીચેનામાંથી કઈ માછલીને મોટાભાગે વિશ્વમાં દરિયાઈ માછીમારો કેપ્ચર કરવામાં પકડવામાં આવે છે? તો એન્વોયતા. નીચેનામાંથી કયા રોગકારક જીવાણુઓ માછલીના ઉત્પાદનમાં બગાડનું કારણ બને છે? તો ક્લોસ્ટ્રીડિયમ બોટ્યુલિનમ. મત્સ્ય ઉદ્યોગમાં જૈવ વિવિધતાનું શું મહત્વ હોય છે? તો મત્સ્ય ઉદ્યોગમાં જૈવ વિવિધતાનું મહત્વ તે માછલીઓની વસ્તી બચાવવામાં મદદ કરે છે. દરિયાઈ માછલીમાં બગાડનું મૂલ્યાંકન કરવા માટે બાયોકેમિકલ પ્રચાલનનો સૌથી વધુ ઉપયોગ થાય છે? તો ટોટલ વોલેટાઇલ
બેઝિક નાઇટ્રોજન, TBB નાઇટ્રોજન, ટોટલ વોલેટાઇલ બેઝિક નાઇટ્રોજન. નીચેનામાંથી કઈ અરસિયાની પ્રજાતિ રેડ અર્થવર્મ પણ કહેવામાં આવે છે? તો આઇસિનિયા ફેટિડા. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો પ્રધાનમંત્રી મત્સ્ય સંપદાનો મુખ્ય ઉદ્દેશ મત્સ્ય ઉદ્યોગ, માળખાગત સુવિધાઓ સુધારવી અને માછલીનું ઉત્પાદન વધારવું. નીચેનામાંથી કઈ દરિયાઈ અપથૃનનો ઉપયોગ અગર બનાવવા માટે થાય છે? તો ગ્રેસેલેરિયા. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ કાર્યરત મુખ્ય વિભાગોની કુલ સંખ્યા કેટલી છે? તો 2. નીચેનામાંથી કયા અધિનિયમ ખાનગી જળને બાદ કરતા ગુજરાત રાજ્યના તમામ જળને લાગુ પડે છે? તેનો ઉદ્દેશ ટકાઉપણું સુનિશ્ચિત કરવા માટે માછીમારોની પ્રવૃત્તિનું નિયમન કરવાનો છે. તો ગુજરાત મત્સ્ય ઉદ્યોગ અધિનિયમ એટલે ગુજરાત ફિશરીઝ એક્ટ. નીચેનામાંથી કયું નિર્ણાયક લિમ્બ્રોઝોલિકલ પ્રાચલ જળાશયોમાં માપવામાં આવે છે? તો ઓક્સિજનનું સ્તર. પાણીમાં કેટલું ડિઝોલ્વ ઓક્સિજન છે તે માપવામાં આવે છે. બરાબર. નીચેનામાંથી જાપાનની કઈ સૌથી જૂની પરંપરાગત બેસ્ટ ફિશરી પેદાશ છે? તો કામાબોકો. કામાબોકો એ જાપાનની સૌથી જૂની બેસ્ટ ફિશરી પેદાશ છે. રિટાર્ડ પાઉચ પેકેજિંગમાં સામાન્ય રીતે નીચેનામાંથી કયા પદાર્થનું અવરોધ સ્તર બનેલું હોય છે? તો એલ્યુમિનિયમ. સાચો જવાબ રહેશે એલ્યુમિનિયમ. જળચર ઉછેરના તળાવોમાં કયા પ્રકારની માટીમાં સામાન્ય રીતે સૌથી ઓછી જમણ એટલે કે સીપેજ હાનિ થાય છે? તો ચીકણી માટીમાં. સિલ્વર પોમ્પાનું વૈજ્ઞાનિક નામ શું છે? તો સિલ્વર પોમ્પાનું વૈજ્ઞાનિક નામ ટ્રિકેનોટસ બ્લોકી. નીચેનામાંથી કઈ માછલી લાઇવ બેયર માછલી છે? તો ગપ્પી એ લાઇવ બેયર માછલી છે. DNA અનુક્રમણના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ફ્રેડરિક સેંગરને. માછલી પકડવા માટે નીચેનામાંથી કયું ખાજ તરીકે વપરાય છે? તો અરસિયું. બરાબર. અરસિયાને જે આગળ પહેલાંમાં ભરાવીને અંદર નાખવામાં આવે છે. માછલીને ફ્રીઝ ડ્રાઇંગ કરવા માટે નીચેનામાંથી કયા ઉપકરણનો ઉપયોગ થાય છે? તો લિયોફિલાઇઝર. નીચેનામાંથી કયા બેક્ટેરિયા માછલી પાલકો માટે મુખ્ય ચિંતાનો વિષય છે? તો કયા બેક્ટેરિયા મુખ્ય ચિંતાનો વિષય છે? તો ક્લોસ્ટ્રીડમ બોટ્યુલિનમ. ગુજરાતના દરિયાકાંઠાની નવી લંબાઈ કેટલી છે? તો 2340 કિલોમીટર. પહેલાં 1600 કિલોમીટર હતી, જે વધીને 2340 કિલોમીટર થઈ ગયેલ છે. RGCA ખાતે જળચર સંસર્ગ નિષેધ સુવિધાને નીચેનામાંથી કોણ નિયંત્રિત કરે છે? તો તટવર્તીય જળચર ઉછેર સત્તામંડળ, કોસ્ટ એક્વાટિક ઓથોરિટી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફિશરીઝ ઓફિસરનું પેપર સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને જે વિદ્યાર્થી મિત્રોએ પરીક્ષા આપી હોય તેમની સાથે શેર કરી દેજો અને તમારા માર્ક્સ પણ કમેન્ટ દ્વારા જણાવી દેજો. જય હિન્દ, જય ભારત.